હેલો સ્ટુડન્ટ્સ, આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ 14.16 થી. એમાં કહે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં પહેલું કહે છે કે સિમ્પલ હાર્મોનિક મોશનમાં કણનો આવર્તકાળ t બરાબર 2π√m/k એ બળ અચળાંક k અને કણના દ્રવ્યમાન m પર આધાર રાખે છે. એક સાદું લોલક લગભગ સરળ આવર્ત ગતિમાં હોય છે, તેમ છતાં શા માટે સાદા લોલકનો આવર્તકાળ એ લોલકના દ્રવ્યમાનથી સ્વતંત્ર છે? એટલે કે તમે લોલકના આવર્તકાળનું સૂત્ર યાદ કરો તો t બરાબર 2π શું છે L/g. ત્યાં દળ પર એ આધાર રાખતું નથી. તો એવું કેમ છે એ આપણને એક તો પૂછેલું છે. બીજું કીધું છે કે નાના કોણના દોલનો માટે એટલે થીટા નાનો હોય ત્યારે સાદા લોલકની ગતિ લગભગ સરળ આવર્ત છે. કંપનના મોટા ખૂણા માટે વધુ સંલગ્ન વિશ્લેષણ બતાવે છે કે t એટલે કે આવર્તકાળ એ 2π√L/g થી મોટો છે. આ પરિણામને સમજવા માટે કોઈ ગુણાત્મક દલીલ વિચારો. ત્રીજો ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન છે, પછી વાંચીએ, પણ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી શરૂ કરીએ, જેની અંદર એમ કહે છે કે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ માટે જે આવર્તકાળનું સૂત્ર છે એ છે t બરાબર 2π√m/k, એટલે કે દળ ઉપર અને k પર આધારિત છે. તો એના પરથી આપણે વાત કરવી છે કે આપણી પાસે સાદું લોલક હોય તો એમાં કેમ એ દળ પર આધારિત નથી રહેતું, એનું કારણ શું? તો યાદ કરો, આપણે આવું કરીએ છીએ કે આ આધાર હોય અને એના પરથી આપણે આપણું જે લોલક છે એ લોલકનો ગોળો આ રીતે લટકાવીએ છીએ. હવે તમે એને આમ ચલિત કરી અને છોડી દો છો. તો સપોઝ એમ કહીએ, આપણે વિચારીએ કે આપણું જે લોલકનો ગોળો છે અહીં જાય છે તો અહીંયા આગળ કંઈક થીટા અથવા તો આલ્ફા ગમે તે નામ આપી શકો છો, એવો ખૂણો બન્યો. તો અહીંયા આગળ તમે વિચારી શકો કે અહીંયા આગળ આના પર નીચે તરફ જે છે એ વજન બળ mg હોય. તો એના હું બે ઘટકો વિચારું, એક આ દિશાનો ઘટક બને અને બીજો જે છે એ આ દિશાનો ઘટક બને. આ થીટા છે, આ થિયરીમાં ભણ્યા છે એ જ વાત છે. તો આ થીટા થશે એટલે આ ઘટક mg cos થીટા થશે અને આનું નામ શું થશે? mg sin થીટા. તો આપણે વિચાર કરી શકીએ કે અહીંયા આગળ આપણો જે લોલક છે એના ગોળાને ફરી પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે જરૂરી પુનઃસ્થાપક બળ કયું થશે? mg sin થીટા. અને વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી આપણે એને માઇનસ લખીએ છીએ. તો અહીંયા આગળ લખી શકાય કે અહીં પુનઃસ્થાપક બળ કેટલું થશે? F બરાબર -mg sin થીટા કહી શકાય. ઓકે, આટલું જે છે અહીંયા પુનઃસ્થાપક બળ લાગે છે. હવે આપણે થીટા જે છે એ ઘણો નાનો વિચારીએ. જો આપણે પાસે જે લોલક છે એની દોરીની લંબાઈ L હોય અને આ જે અંતર છે એને હું x વડે દર્શાવું તો આકૃતિ પરથી આપણે લખી શકીએ કે સાઇન થીટા બરાબર, આકૃતિ પરથી સાઇન થીટાની જો વાત કરું તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે x/L. તો આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દઉં તો F બરાબર મને મળી ગયું -mg x/L. તો આટલું પુનઃસ્થાપક બળ મળે છે. એને આપણે પુનઃસ્થાપક બળના સૂત્ર F બરાબર -kx સાથે સરખાવી શકીએ. તો આને F બરાબર -kx સાથે સરખાવતા શું રિઝલ્ટ મળશે? આપણને k ની કિંમત મળી જશે. કેટલી મળશે? તો k બરાબર સરખામણી કરો એટલે x સિવાયનું પદ, તો k બરાબર આપણને મળી ગયું mg/L. હવે જો આવર્તકાળની વાત કરીએ તો આપણી પાસે સ્પ્રિંગના આવર્તકાળનું સૂત્ર શું છે? સ્પ્રિંગ માટે આવર્તકાળ t બરાબર શું લખીએ છીએ? 2π√m/k. આની અંદર k ની કિંમત આપણે શોધી છે એ મૂકી દઈએ તો આપણો જવાબ શું બનશે? m/k. k એટલે mg/L. એટલે L ઉપર ગયા, m અને m કેન્સલ થઈ ગયા. માટે આવર્તકાળનું જે સૂત્ર છે એ શું મળી ગયું? 2π√L/g. તો આના પરથી કહી શકાય કે માટે t એ દળ પર આધાર રાખતું નથી. બરાબર. તો આ આપણો પહેલો જવાબ થશે. ઓકે, ચલો હવે ક્વેશ્ચન બીમાં શું કીધું હતું એનો વિચાર કરીએ. એમાં એમ કીધું છે કે નાના કોણના દોલનો માટે એટલે થીટા નાનો હોય ત્યારે સાદા લોલકની ગતિ લગભગ સરળ આવર્ત ગતિ છે. એ આપણે અહીંયા આગળ પણ વાત કરી છે કે થીટા ખૂબ જ નાનો હોય તો સાઇન થીટાની કિંમત એપ્રોક્સિમેટલી આપણે થીટા લઈ શકીએ અને એ સ્થિતિમાં આપણને F બરાબર -kx પ્રકારનું સ્વરૂપ મળે છે. માટે કહી શકીએ આપણે કે એની જે ગતિ છે એ સરળ આવર્ત ગતિ છે. એટલે કે અહીંયા આગળ લખી દો પહેલું તો કે જે પુનઃસ્થાપક બળ સૂત્ર શું થયું? -mg sin થીટા છે. જ્યારે થીટા નાનો
ત્યારે આપણે સાઇન થીટા છે એને એપ્રોક્સિમેટલી થીટા લઈ શકીએ, બરાબર. આ સ્થિતિમાં આપણને કેવી ગતિ મળશે? સરળ આવર્ત ગતિ થશે, બરાબર. એટલે પહેલો જવાબ તો આપણે આ રીતે વિચારીશું. બીજું કીધું છે કે કંપનના મોટા ખૂણા માટે વધુ સંલગ્ન વિશ્લેષણ બતાવે છે કે ટી એ 2π√L/g થી મોટો છે. એટલે જુઓ, જો થીટા કેવો છે? મોટો. જો થીટા મોટો હોય તો સાઇન થીટાને એપ્રોક્સિમેટલી થીટા જેટલો લઈ શકાય નહીં. એવા કિસ્સામાં જો આપણે વાત કરીએ તો આપણી પાસે જે કોણીય પ્રવેગ છે એનું સૂત્ર આપણે ભણ્યા છે -mg/i આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે ને આપણી પાસે, હે ને, ઇન્ટુ સાઇન થીટાવાળું પદ છે. તો આપણે વિચાર કરી શકીએ કે ત્યાં આગળ જે ઓલવેઝ સાઇન થીટાની જે કિંમત હોય ને એ થીટા કરતાં તો નાની જ હોય. એકલો તમે થીટા લો અને સાઇન થીટા લો તો બંનેની સરખામણી કરો તો હંમેશા સાઇન થીટાની કિંમત થીટા કરતાં નાની થશે. એટલે કે અહીંયા આગળ લખી શકીએ આપણે કે જો થીટા મોટો તો સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા લઈ શકાય નહીં. અને આ સ્થિતિમાં એવું કહી શકીએ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઓલવેઝ માત્ર સાઇન થીટાની કિંમત છે એ થીટા કરતાં કેવી થવાની છે? નાની. સાઇન થીટાની તમે કિંમત 0, 30, 45 આ રીતે લો છો તો એની કમ્પેરમાં સાઇન થીટાની જે કિંમત છે એ તો કેવી છે? નાની. એનો અર્થ એવો થયો કે માટે જે ઓમેગા છે કોણીય આવૃત્તિ એની કિંમત પણ √g/L જે આપણને મળે છે એના કરતાં તો કેવી મળશે? નાની મળશે. કેમ? કારણ કે સાઇન થીટા નાનો બન્યો છે માટે. આ આપણે થિયરીની અંદર સાબિત કર્યું હતું, સૂત્ર એના પરથી લખી શકીએ છીએ. તો ઓમેગા એટલે આપણે જાણીએ છીએ એ પ્રમાણે 2π/t ઇઝ લેસ ધેન g/L. તો હું ટીની વાત કરું, ટી અહીંયા લઈ જાઓ એટલે એની બાજુ ગ્રેટર ધેનની નિશાની આવી જશે, બરાબર. અને આ પદ અહીં આવશે એટલે 2π√L/g. એટલે કે આવર્તકાળ છે એ 2π√L/g કરતાં મોટો મળશે. કેવા કિસ્સામાં? જ્યારે થીટા મોટો હોય ત્યારે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન એમાં કહે છે કે હાથ પર કાંડા ઘડિયાળ પહેરેલ માણસ એક ટાવરની ટોચ પરથી નીચે પડે છે. શું આ ઘડિયાળ મુક્ત પતન દરમિયાન સાચો સમય બતાવશે? જુઓ, અહીંયા આગળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ્યારે આપણે કાંડા ઘડિયાળની વાત કરીએ છીએ તો એ બનાવવા માટે આપણે એની અંદર સ્પ્રિંગનો ઉપયોગ કરેલો હોય છે. અને આપણે સ્પ્રિંગ માટે આવર્તકાળનું સૂત્ર ભણ્યા છીએ T = 2π√m/k. ત્યાં આગળ જે આવર્તકાળ છે એ ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખતો નથી. એટલે અહીંયા આગળ મુક્ત પતન થતું હશે તો પણ એમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે આવર્તકાળ બદલાશે નહીં, મતલબ કે એ સાચો સમય જ બતાવશે. તો તમે તમારો જવાબ આ રીતે લખશો કે કાંડા ઘડિયાળ બનાવવા માટે સ્પ્રિંગનો ઉપયોગ થાય છે અને સ્પ્રિંગના દોલનોનો આવર્તકાળ ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખતો નથી. તેથી મુક્ત પતન દરમિયાન તેના સમય પર કોઈ અસર થશે નહીં. એટલે કે ઘડિયાળ સાચો સમય જ બતાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ડી. ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન કરતા કેબિનમાં જડિત કરેલ સાદા લોલકના દોલનની આવૃત્તિ કેટલી? જુઓ, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરતું શું છે? કેબિન છે. અને એ કેબિનની અંદર એમ કીધું છે કે એક લોલક જે છે એ લટકાવેલું છે. તમે અહીંયા આગળ વિચાર કરી શકો કે એનો અસરકારક ગુરુત્વ પ્રવેગ શું થશે? તો અહીંયા આગળ આપણે વિચાર કરી શકીએ કે આવા કિસ્સામાં અહીંયા આગળ મુક્ત પતન થાય છે એટલે એનો જે પ્રવેગ છે એ g જેટલો હોય અને આભાસી એટલો વિરુદ્ધ દિશામાં. માટે અસરકારક પ્રવેગ છે એ કેટલો થશે? તો અહીંયા આગળ લખી શકો કે અસરકારક પ્રવેગ એને હું g' કહું તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે શું થશે? 0 થશે. અને જો પ્રવેગ 0 હોય તો આપણી પાસે આવર્તકાળનું જે સૂત્ર છે શું છે? 2π√L/g' મુજબ કેવું બનશે? અહીંયા આગળ g' જો 0 થાય તો t કેવો મળે? અનંત મળે. અને આવર્તકાળ અનંત મળે એટલે કે દોલનો થશે નહીં, બરાબર. દોલનો થતા નથી. અને આવર્તકાળ અનંત એટલે આવર્તકાળનો તમે વ્યસ્ત લો તો એને આવૃત્તિ કહેવાય. તો આવૃત્તિ કેવી થઈ ગઈ? 0, બરાબર. એટલે લખી શકાય કે માટે આવૃત્તિ કેવી થશે? 0 મળે.
કેમ? કારણ કે આવૃત્તિ જે છે એ આવૃત્તિ મતલબ 1/t, આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તમારા પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. ઓકે, તો સમજાયો હશે. આ રીતે દાખલો ગણી લેવાનો છે. પછી એના પછીનો જે પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 17, એના પર જઈએ. હું સહેજ ખસેડી દઉં, તમને આખું દેખાતું હશે. ઓકે, હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 17 જુઓ. એમાં મને એમ કીધું છે હવે કે L લંબાઈના અને M દ્રવ્યમાનનો બોબ ધરાવતા એક સાદા લોલકને કારમાં લટકાવેલો છે. એક કારમાં તમે શું લટકાવ્યું છે? લોલક છે, જેની લંબાઈ L છે અને એનું જે દ્રવ્યમાન છે એ M છે, જે ગોળો છે એનું. હવે કે છે આ કાર નિયમિત ગતિ સાથે R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો લોલક તેની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાના દોલનો કરે તો એનો આવર્તકાળ શું થાય? એટલે કંઈક આવી સ્થિતિ આપણને કહેવા માંગે છે કે દાખલા તરીકે આવો વર્તુળાકાર માર્ગ છે અને એના પર આપણી જે કાર છે, હું થોડીક દોરી દઉં મારી રીતે જેવી મને ફાવે એવી. તો આવી જે કોઈ કાર છે, બરાબર, અને એ કાર આવી R ત્રિજ્યાના માર્ગ પર પરિભ્રમણ કરી રહી છે. તો પહેલો તો વિચાર કરી શકો કે આ જે કાર છે એને વર્તુળાકાર પરિભ્રમણ કરતી હોય તો એના પર જેટલું કેન્દ્રગામી બળ લાગે એટલું કેન્દ્ર ત્યાગી બળ લાગશે, હે ને? તો બળ એટલે mv²/r, એટલે કે આનો જે પ્રવેગ છે એ થશે v²/r. આટલો પ્રવેગ લાગતો હશે. બીજું, અહીંયા આગળ જે છે તમે એક લોલક અહીંયાથી લટકાવેલું છે, એટલે આ એક લોલક થયું, આવું વિચારો. તો લોલક છે તો એ લોલક શું કરશે? પોતે આમ દોલનો કરે છે. તો દોલનો કરે તો સપોઝ હું એમ કહું કે અહીંયા આગળ થોડું આકૃતિમાં આવું બતાવું કે લોલક છે, આ એનો ગોળો, આ મૂળ સ્થાન, ત્યાંથી એ દોલનો કરે તો અહીંયા આગળ વિચારી શકો તો એનું નીચે તરફ જે છે એ નીચે તરફ શું લાગતો હોય? ગુરુત્વ પ્રવેગ લાગતો હોય. આ જે છે આ દોલનો કરે છે, ખૂણો θ વિચારો. તો અહીંયા આગળ આ પ્રવેગ છે g પણ લાગે છે અને v²/r પણ છે. તો એનો અસરકારક પ્રવેગ એટલે આ બંનેનું પરિણામી મને આમ કંઈક મળે ને, તો અસરકારક પ્રવેગ હું શોધી શકું અને એના પરથી એનો આવર્તકાળ શોધી શકાય. તો અહીંયા આગળ લખીશું કે વર્તુળાકાર ગતિ કરતી કારમાં રહેલ લોલક માટે પ્રવેગ કયા કયા અસરકારક છે? ગુરુત્વ પ્રવેગ g અને કેન્દ્ર ત્યાગી પ્રવેગ v²/r અસરકારક છે. જેઓ બંને પરસ્પર લંબ છે, બરાબર. માટે અસરકારક પ્રવેગની વાત કરીએ તો શું થાય? તો માટે અસરકારક પ્રવેગ, એને હું g' નામ આપું તો g' બરાબર કેટલો થશે? તો √g² + v²/r લખી શકાય. એટલે અંડરરૂટ લખી શકાય g² + v²/r², બરાબર. આટલો જે છે એ અસરકારક પ્રવેગ થશે. માટે જો આપણે આવર્તકાળની વાત કરીએ તો લોલકનો આવર્તકાળ t બરાબર શું લખશું? સૂત્ર શું છે? સૂત્ર એનું 2π√L/ શું લેવું પડશે? g', જેમાં g' ની જે કિંમત છે આપણે મૂકી દઈશું. કેટલી મૂકશું? તો L/ આખું પદ વર્ગમૂળમાં છે એટલે તમે ઘાત 1/2 લખો તો પણ ચાલે. એટલે g² + v⁴r² લખું તો ચાલે, અને આખાનું વર્ગમૂળ હતું એટલે અહીંયા 1/2 ઘાત આવશે. તો આટલો જે છે આપણને અસરકારક પ્રવેગ મળશે, બરાબર. આ રીતે આપણો દાખલો ગણી શકાય. હવે એના પછીનો જે દાખલો છે એના પર જઈએ. જુઓ શું કહે છે હવે આપણો પ્રશ્ન નંબર 18. એમ કહે છે હવે કે એ પાયાનું ક્ષેત્રફળ અને h ઊંચાઈનો કોર્ક એટલે બૂચ, એનો એક નળાકાર ટુકડો ρL ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. આ કોર્કને સહેજ ડૂબાડી અને પછી મુક્ત કરવામાં આવે છે. એટલે તમે આમ ડૂબેલો હોય તો સહેજ આમ ડૂબાડી દીધો અને પછી છોડી દીધો એમ. તો બતાવો કે કોર્ક ઉપર નીચે સરળ આવર્ત દોલનો કરશે અને એનો આવર્તકાળ t બરાબર 2π√h ρ/ρLg હશે, જ્યાં ρ એ કોર્કની ઘનતા છે.
પ્રવાહીની સ્નિગ્ધતાને કારણે થતા અવમંદનો અવગણવાના છે આપણે. ઓકે, ચલો તમને જે છે એ શું કહેવા માંગે છે, તમે એક બૂચ છે એવું વિચારો તો અહીંયા આગળ કંઈક આવી વસ્તુ થઈ કે દાખલા તરીકે અહીંયા આગળ આ એક પ્રવાહી આની અંદર ભરેલું છે, બરાબર, અને એ જે પ્રવાહી છે એ પ્રવાહીની ઘનતા, તો હું આ લખું કે પ્રવાહીની જે ઘનતા છે એ મને કેટલી કીધી છે, ρl જેટલી. હવે મારી પાસે જે બૂચ છે એ બૂચ કંઈક આવો છે, બરાબર, ધારો કે હું આ બૂચ છે એને આ રીતે દર્શાવું તો આવી કંઈક સ્થિતિ છે, એનું આડછેદનું ક્ષેત્રફળ એ છે અને એની જે ટોટલ જે આ હાઇટ છે એ h છે, બરાબર. તો આ બૂચ જ્યારે હવામાં હોય અને એની ઘનતા છે એ આપણને ρ કીધી છે, તો આ બૂચ જ્યારે હવામાં હોય ત્યારે એનું જે વજન કેટલું થાય, તો વજન એટલે m×g, તો m એટલે એનું દળ એટલે ઘનતા ગુણ્યા કદ કરવું પડશે, હે ને. તો આપણે એના પરથી વાત કરવી છે, તો હું પહેલાં દળની વાત કરું છું કે બૂચનું હવામાં દળ બરાબર શું થાય, એની ઘનતા ગુણ્યા શું લખશો, એનું કદ. ઘનતા એની ρ છે, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કહી શકાય, એટલે એનું જે દળ છે એમ મને આટલું મળશે. ઓકે, આટલું છે. હવે હું એમ કહું કે આવો જે બૂચ છે એને દાખલા તરીકે તમે પાણીની અંદર L જેટલો પહેલાં અંદર રહેલો છે, L લંબાઈ એની એટલો અંદર રહેલો છે, તો બૂચને આટલો ડૂબાડો એટલે એને કારણે પાણી જે છે એ સ્થળાંતરિત થશે, બરાબર. તો જેટલું પાણી સ્થળાંતરિત થાય તો એનું આપણે જો વજનની વાત કરીએ તો એ વજન કેટલું હોય, તો આપણે કહી શકીએ કે બૂચ જેટલો અંદર ડૂબ્યો છે, બરાબર, તો એટલો જે ભાગ જે થશે એટલું એનું કદ એનું આવરી લેશે અને ગુણ્યા કોની ઘનતા લખવી પડશે, પ્રવાહીની ઘનતા. તો હવે લખી દઉં અહીંયા આગળ કે બૂચ L જેટલો પાણીમાં ડૂબાડતાને બદલે ડૂબેલો હોય ત્યારે લખું છું, ડૂબેલો હોય ત્યારે, કારણ કે પછી આપણે એને થોડોક આમ ડૂબાડી અને છોડી દેવાનો છે, બરાબર. એટલે લખું છું કે ડૂબેલો હોય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહીનું દળ, એને હું m ડેશ નામ આપું તો આપણે એને શું લખી શકીએ, તો એની ઘનતા ગુણ્યા કદ, એટલે ઘનતા કોની લખશું, તો અહીંયા આગળ આપણો જે બૂચ છે એ લખશું, એટલે બૂચનું ક્ષેત્રફળ ગુણ્યા એની શું આવશે, એની ઊંચાઈ, તો ગુણ્યા એની ઊંચાઈ L છે, ગુણ્યા શું કરશો, કોની ઘનતા લખશો, પ્રવાહીની ઘનતા. કેમ, કારણ કે જેટલું અહીંયા આગળ ડૂબાડશો એટલું સામે પ્રવાહી સ્થળાંતરિત થાય છે માટે. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે m ડેશ બરાબર શું લખશો, બૂચનું ક્ષેત્રફળ એટલે એ લંબાઈ L જેટલી ડૂબેલી છે અને પ્રવાહીની જે ઘનતા છે એ છે ρl. તો આપણને જે છે એ દળ આટલું મળ્યું. ઓકે, હવે આપણને કીધું છે એ પ્રમાણે તમારે એને થોડુંક આમ નીચે દબાવી અને પછી છોડી દેવાનો છે, બરાબર. તો એના પહેલાં હું વાત કરું કે આપણી પાસે જે ફ્લોટેશનનો નિયમ છે કે બૂચ અહીંયા આગળ તરતો રહે એ માટે શું કહી શકાય, તો બૂચનું જે હવામાં જે વજન છે બરાબર એનું પ્રવાહીમાં વજન, એને આધારે આપણે લખી શકીએ કે ફ્લોટેશનના નિયમ મુજબ શું લખી શકો છો, બૂચનું હવામાં વજન બરાબર સ્થળાંતરિત પ્રવાહીનું વજન, બંને કેવા હોય, સરખા, હે ને. એટલે કે બૂચનું હવામાં વજન mg છે, સ્થળાંતરિતનું શું છે, m ડેશ g. તો અહીંયા આગળથી બંને વચ્ચેનો સંબંધ શું મળશે, તો અહીંયા આગળ m એટલે ρ એ h છે × g ઇઝ ઇક્વલ ટુ m ડેશ એટલે al ρl × g અને g કેન્સલ કરી શકાય. પછી તમે h ને સૂત્રનો કરતા કરો તો આપણને જે છે આ બૂચ જે છે એની હાઇટ મળી ગઈ, તો h બરાબર મને કેટલા મળશે, તો a અને a પણ કેન્સલ થાય છે એટલે ρ × l અપોન ρ, આવી જે કિંમત છે એ મને હાઇટ h મળે છે. અને હું એક સમીકરણ નંબર 1 આપી રાખું છું. ઓકે, તો આટલી મને કિંમત મળી ગઈ. હવે શું કીધું છે આપણને કે આ બૂચને થોડોક આમ નીચે દબાવીને પછી છોડી દેવાનો છે, એટલે આપણે અહીંયા આગળથી આવું વિચારીએ કે હવે જે બૂચ છે ને એને થોડોક તમે નીચે દબાવો છો, બરાબર, અને પછી એને છોડી દો છો. તો દાખલા તરીકે હું એવું માની લઉં કે આપણે એને y જેટલો આમ નીચે દબાવ્યો અને પછી એને છોડી દીધો છે. તો આપણે વિચારીએ કે ધારો કે બૂચને
વાય જેટલો પાણીમાં નીચે તરફ દબાવીએ છીએ. હવે આપણે એને નીચે તરફ દબાવશું એટલે ફરી પાછો એ ઉપર આવવા માટે શું લગાડશે? પુનઃસ્થાપક બળ. તો લખી શકીએ કે દબાવીએ છીએ માટે લાગતું પુનઃસ્થાપક બળ કેટલું હશે? તો F બરાબર વિરુદ્ધ દિશામાં લાગે એટલા માટે આપણે માઇનસ લખશું. તો માઇનસ શું લખશો આપણે? સૂત્ર શું છે એનું? M ડેશ ઇન્ટુ જી બરાબર. M ડેશ તો આપણે એના દળની જો વાત કરીએ તો દળ કેટલું થશે? તો દળ બરાબર ફરી પાછું ઘનતા ગુણ્યા કદ, હે ને? તો ઘનતા જે છે તો અહીંયા આગળ પ્રવાહીની અંદર આપણે એને ડૂબાડેલું છે એટલે ઘનતા લખશું ρ L બરાબર ગુણ્યા કદ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા કેટલી ઊંચાઈ છે? વાય. એટલે ક્ષેત્રફળ એ, ઊંચાઈ વાય અને ઇન્ટુ જી તો ખરા જ. આ સૂત્રને હું ફરીથી રીઅરેન્જ કરીને લખું તો માઇનસ આવું લખી શકાય ρ L A G ઇન્ટુ વાય. અને આ સમીકરણને F બરાબર માઇનસ KX અથવા KY સ્વરૂપ છે તો વાય સાથે સરખાવતા તમે x જેટલો ડૂબાડ્યો એવું લખ્યું હોત તો પણ ચાલત બરાબર. મેં અહીંયા y નામ આપ્યું છે, બીજો કોઈ ફરક નથી. તો આપણને k બરાબર શું મળશે? તો k બરાબર કેટલા મળ્યા? ρ L A ઇન્ટુ જી. આટલો આપણને k મળી ગયો. જો k મળે છે તો હવે આપણને આવર્તકાળ મળી જશે. તો હવે આપણી પાસે આવર્તકાળનું સૂત્ર શું હતું? 2π√m/k. અને kની જે કિંમત છે એ કિંમત કેટલી છે? તો મૂકી દઈએ કેટલી? ρ L A ઇન્ટુ જી બરાબર. તો આટલો જે છે એ આપણને આવર્તકાળ મળ્યો. અને એમની જે કિંમત છે એ છે ρ A H. એ પણ હું મૂકી દઉં તો m બરાબર અહીંયા જ મૂકી દઉં ρ A H બરાબર. તો અહીંયાથી કઈ કઈ વસ્તુ કેન્સલ થશે? એ અને એ કેન્સલ થશે એટલે 2π√ρh/ρLg જવાબ મળ્યો. પણ જવાબ આવા સ્વરૂપમાં નથી આપ્યો. જવાબમાં h/ρ ઓકે આ સ્વરૂપ જ છે, રાઈટ. તો આપણી પાસે આપણને જે આવર્તકાળ શોધવાનો કીધો તો એ આવર્તકાળ આપણને આટલો મળી ગયો. અહીંયા આગળ આપણે એચની કિંમત જો આ મૂકી દઈએ તો શું સ્વરૂપ મળે છે એ જુઓ. જે માંગેલ આવર્તકાળ છે બરાબર. હવે સમીકરણ 1ની કિંમત મૂકી દઉં તો સમીકરણ 1ની કિંમત મૂકતા એચની કિંમત મૂકી દો તો શું થશે? t બરાબર 2π√ρ/ρ1g હતા અને એચની જગ્યાએ શું લખી શકો છો? ρ L/ρ મૂકી શકો છો. તો લખી દઉં અહીંયા આગળ ρ L/g બરાબર. તો એક જી નહીં ρ સોરી. તો અહીંયા આગળથી જુઓ બંને ρ અને ρ L કેન્સલ થઈ જશે એટલે કે આપણને સૂત્ર શું મળશે? 2π√L/g જે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે બરાબર. એટલે કે આના જે દોલનો છે એ આપણને એ પ્રમાણેના મળશે. તો અહીંયા આગળથી આપણે શું કર્યું છે કે પહેલી શરૂઆત હવામાં એનું જે વજન હતું એ શોધી કાઢ્યું. પછી તમે એને પ્રવાહીની અંદર ડૂબાડેલો રાખ્યો હોય તો એ સમયનું દળની વાત કરી દીધી છે. તમે કેટલો ડૂબાડો છો જે નામ આપવા હોય તમે આપી શકો. L જેટલો ડૂબાડીને આપણે એનું સમીકરણ લખ્યું છે. ત્યારબાદ ફ્લોટેશનના નિયમ પરથી માત્ર H શોધી કાઢ્યો છે. પછી તમે એને ડૂબાડ્યો છે પાછો અને પછી છોડી દો છો એટલે પુનઃસ્થાપક બળને આધારે આપણે આ કિંમતો ગણી છે. તો આ રીતે તમે તમારો આ જે દાખલો છે એને સરસ રીતે પહેલાં લખી લો. પછીના દાખલા પર જઈશું. જુઓ એની અંદર આપણને એમ કહે છે હવે દાખલા નંબર 19. પારો ધરાવતી એક યુ ટ્યુબમાં એક છેડો એક શોષક પંપ સાથે જોડેલો છે. મતલબ કે કંઈક આવું થયું. આવી રીતે એક યુ ટ્યુબ હોય તો અહીંયા આગળ જે છે એ શું જોડી દીધો છે? એક પંપ. એટલે આ છે શોષક પંપ અને આની અંદર શું ભરેલો છે? પારો ભરેલો છે. એટલે આ રીતે અંદર પારો ભરેલો છે. ઓકે. હવે શું કહે છે કે હા બીજો છેડો વાતાવરણમાં છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે દબાણ હોય એ કેટલું હશે? વાતાવરણનું દબાણ હશે. ઓકે. હવે આગળ એમ કે છે
हाँ, બે કોલમ વચ્ચે નાનો દબાણ તફાવત જાળવવામાં આવે છે. બતાવો કે જ્યારે સક્શન પંપ દૂર કરવામાં આવે તો યુ ટ્યુબમાં પારાનો સ્તંભ સરળ આવર્ત ગતિ કરે છે. હવે જુઓ, અહીંયા આગળ હું એમ કહું કે જે અહીંયા આગળ શોષક પંપ જોડેલો છે તો એ પંપને લીધે અંદર જે છે એ દબાણ શું થાય, ઘટે, હે ને. એટલે કે અહીંયા આગળ હું એમ કહું કે પારાના સ્તંભની આ પંપ લગાવવાને કારણે એમ થાય કે પારાના સ્તંભની ઊંચાઈ જે હોય, દાખલા તરીકે અહીંયા આગળથી આમ એચ જેટલો પારો નીચે ઉતર્યો તો અહીંયા આગળથી સામે કેટલો ઉપર જશે, તો ઓલરેડી એચ તફાવત અને બીજો પાછો એચ ઉપર જાય એટલે ટોટલ 2h જેટલો તફાવત ઉત્પન્ન થાય અને એને કારણે જે દબાણનો તફાવત ઉત્પન્ન થાય એ અને એના પરથી આપણે બળ ગણી શકીએ. તો અહીંયા આગળ લખી દઉં કે શોષક પંપને કારણે પારાના, એટલે બંને ભુજામાં એવું લખીએ, યુ ટ્યુબની એક ભુજામાં પારો એચ જેટલો નીચે ઉતરે તો બીજી ભુજામાં 2h જેટલો ઉપર જશે. માટે આપણે દબાણ તફાવતની વાત કરીએ તો દબાણ તફાવત કેટલો થશે, તો P બરાબર H રો G જેટલો હોય. H એટલે 2H છે, રો ઇન્ટુ G આટલો થશે. અને આના કારણે જે બળ હશે તો બળ F બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો દબાણ જે છે એ 2H રો G છે અને ગુણ્યા શું કરશું, ક્ષેત્રફળ. તો આટલું આપણને અહીંયા આગળ જવાબ મળે છે. ઓકે, તો આપણી પાસે આ બળ જે છે એ બળનું અહીંયા આગળ સૂત્ર મળી ગયું. હવે અહીંયા આગળ એક વિચાર કરીએ કે આપણે જ્યારે અહીંયા આગળથી શું કીધું છે પ્રશ્નની અંદર કે જ્યારે પંપ દૂર કરવામાં આવે છે તો પારાનો સ્તંભ સરળ આવર્ત ગતિ કરે છે એમ કીધું છે. જુઓ, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે F છે એ કેવો છે, ઊંચાઈના સમપ્રમાણમાં છે અને અહીંયા આગળથી જ્યારે એને તમે દૂર કરશો એટલે પુનઃસ્થાપક બળ લાગે અને એની કેવી દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા આગળ લખી શકાય કે અહીં લાગતું પુનઃસ્થાપક બળ કેવું હશે, ઊંચાઈના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોવાથી, એટલે કયા સૂત્રને અનુસરશે, તો F બરાબર -kx સ્વરૂપને અનુસરે છે. માટે આપણે અહીંયા આગળ કહી શકીએ કે ગતિ કેવી થશે, સરળ આવર્ત ગતિ. તો લખી શકાય હોવાથી અહીં ગતિ સરળ આવર્ત ગતિ થશે. ઓકે, તો આ રીતે આપણો જવાબ લખી શકાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, પ્રશ્ન નંબર 20. હવે એવું કીધું આપણને 20મા દાખલામાં કે વી કદની એક ચેમ્બરની ગ્રીવાના આડછેદનું ક્ષેત્રફળ એ છે જેમાં m દ્રવ્યમાનનો એક બોલ ફિટ થઈ જાય છે અને કોઈપણ ઘર્ષણ વિના ઉપર નીચે ગતિ કરે છે. એમ બતાવો કે બોલને થોડોક નીચે દબાવી અને મુક્ત કરતાં એ સરળ આવર્ત ગતિ કરે છે. હવાના દબાણ કદ બદલાવને સમતાપી ગણી અને દોલનના આવર્તકાળ માટેનું સૂત્ર મેળવો. તો અહીંયા આગળ આખી પ્રક્રિયા છે અને સમતાપી ગણવાની આપણને કીધી છે. તમને જે સ્થિતિ આપી છે એ સ્થિતિ કંઈક આવી આપી છે કે અહીંયા આગળ પહેલી જે આ રીતે ચેમ્બર છે એની અંદર શું ભરેલી છે, હવા છે. અહીંયા આગળ તમારી પાસે એક m દળનો બોલ છે, બરાબર. આનું જે આડછેદ જે છે એનું ક્ષેત્રફળ આપણને એ જેટલું આપેલું છે અને આ જે ચેમ્બર છે એની કદ આપણને v કહી દીધું છે. ઓકે, હવે આવી જે સ્થિતિ છે એ સ્થિતિમાં કદ v છે. હવે તમે વિચારો કે આ બોલને તમે થોડોક નીચે દબાવશો, નીચે દબાવશો એટલે બાકી જે હવાનો જે સ્તંભ છે એ આ ટોટલ જે હવાનો વાળો જે ભાગ છે એ ભાગ ઘટી ગયો, હે ને. એટલે કે કદમાં શું થશે, ઘટાડો. અને જો કદ ઘટે તો દબાણ વધે. કેમ? કારણ કે સમતાપી પ્રક્રિયા એટલે બોઇલનો નિયમ, તાપમાન અચળ, તો P ચલે છે 1/v. એટલે કદ ઘટે તો દબાણ વધશે. એટલે કદમાં ડેલ્ટા V જેટલો ઘટાડો થાય તો દબાણમાં ડેલ્ટા P જેટલો વધારો થશે એમ કહી શકાય. તો આપણે કંઈક આવું વિચારીએ. આના પરથી બીજી એક આકૃતિ હું બનાવું છું કે જેની અંદર
હું એવું દર્શાવું છું કે અહીંયા આગળથી આપણે બોલને થોડોક નીચે દબાવેલો છે, બરાબર. એટલે બોલ જે છે એ અહીંની બદલે હવે હું અહીંયા આગળ બતાવું, ઓકે. અહીંયા હોય સપોઝ, એની બદલે અહીંયા આવે તો આટલો જે છે એ વાય જેટલો આપણે એને નીચે દબાવેલો છે. તો અહીંયા આગળથી આપણે લખી શકીએ કે જ્યારે બોલને વાય જેટલો નીચે તરફ દબાવવામાં આવે ત્યારે કદમાં શું થશે? ઘટાડો થશે. આ ઘટાડો ડેલ્ટા વી હોય તો દબાણમાં ડેલ્ટા પી જેટલો વધારો થશે, કારણ કે આ પ્રક્રિયા કેવી કીધી છે આપણને? સમતાપી છે. આ પ્રક્રિયા સમતાપી છે, બરાબર. એટલે આ સમતાપી પ્રક્રિયા છે, માટે આપણને આવું રિઝલ્ટ અહીંયા આગળ મળ્યું છે, બરાબર. એટલે કે પીવી બરાબર શું હોય? અચળ, બરાબર. તો હું આનું વિકલન કરું તો એક વખતે પી અચળ અને વીમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી લખી શકાય, પ્લસ એક વખત વી અચળ અને પીમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી લખી શકાય. અને અચળનું વિકલન શું થાય? હંમેશા 0. તો આના પરથી ડેલ્ટા પીને સૂત્રનો કરતા કરો તો શું થાય? આ પદ અહીંયા જાય એટલે માઇનસ પી ડેલ્ટા વી અપોન વી થશે. આવું મારી પાસે સમીકરણ મળ્યું. જ્યાં ડેલ્ટા વી કેટલો છે એ મારે ગણવો હોય તો આપણે ગણી શકીએ. જ્યાં કદમાં ઘટાડો ડેલ્ટા વી બરાબર કેટલો થશે? તો અહીંયા આગળ જે છે તમે વાય જેટલું એનું અહીંયા આગળ દબાવેલો છે, એટલે વાય જેટલું જે હાઇટ છે એમાં ઘટાડો થયો, ક્ષેત્રફળમાં તો કોઈ ફેર પડતો નથી. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, એટલે એ ફેરફાર કેટલો લખી શકાય? એ વાય છે, બરાબર. માટે સમીકરણ 1માં મૂકતા શું રિઝલ્ટ મળશે આપણને? સમીકરણ 1 તો ડેલ્ટા પી બરાબર શું મળ્યું? માઇનસ પી પછી એ વાય અપોન વી, હે ને. તો આટલું જે છે એ આપણને શું મળી ગયું છે? ડેલ્ટા પી. દબાણમાં જે ઘટાડો મળ્યો છે એ, અને અહીંયા આગળ જે છે એ કેવો છે? એ ઘટાડો માઇનસ એટલા માટે જ લખ્યું છે કારણ કે શું છે એની અંદર? ઘટાડો, બરાબર. હવે જે અહીંયા આગળ લખીએ આપણે કે પુનઃસ્થાપક બળ લાગશે. બોલ જે છે નીચે તરફ દબાવો છો એટલે ફરી એ પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે શું લાગતું હોય? ત્યાં પુનઃસ્થાપક બળ. તો હું એની વાત કરું કે હવે બોલને નીચે તરફ દબાવતા તેના પર લાગતું પુનઃસ્થાપક બળ કેટલું હોય? તો શું સૂત્ર થાય? તો પુનઃસ્થાપક બળ F બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ લખી શકાય, હે ને. દબાણમાં ડેલ્ટા પી ફેરફાર છે ગુણ્યા ક્ષેત્રફળ એ જેટલું છે. તો એની હું ડેલ્ટા પીની કિંમત મૂકું તો શું કિંમત છે? માઇનસ પી એ વાય છે અપોન વી છે, અને આ એ એટલે અહીંયા શું આવી જશે? એ સ્ક્વેર. તો આ જે આપણને સમીકરણ મળ્યું છે એ પ્રમાણે આપણે આને એફ બરાબર માઇનસ કે વાય સાથે પણ સરખાવી શકીએ. તો આપણને અહીંયા આગળથી કેની કિંમત મળી જશે, બરાબર. તો આટલું જે છે આપણને શું મળી ગયું? અહીંયા આગળ દબાણ બળ, બરાબર. તો આપણને અહીંયા આગળ આટલી જે કિંમત મળી છે એ આપણને બળની મળી ગઈ, બરાબર. હવે જો બળ મળ્યું છે તો આપણને પ્રવેગ પણ મળી શકે. તો હવે હું બીજી વસ્તુ લખી શકું કે હવે પ્રવેગ બરાબર તમે F/m લખી શકો. તો આને m વડે ભાગી દો તો પ્રવેગ કેટલો થશે? તો માઇનસ પી એ સ્ક્વેર વાય અપોન m ઇન્ટુ વી જેટલો થશે. તો આટલો આપણને પ્રવેગ મળ્યો જે વાયના સમપ્રમાણમાં છે, અને એને આપણી પાસે પ્રવેગનું જે સમીકરણ હતું શું હતું? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. એની સાથે સરખાવો તો આપણને ઓમેગા મળી જશે. કેટલો મળશે? ઓમેગા સ્ક્વેર બરાબર આટલું પદ મળશે પી એ સ્ક્વેર અપોન શું મળ્યું? એમ વી, બરાબર. આ જે છે એ ઓમેગા સ્ક્વેરની વેલ્યુ છે, તો ઓમેગાની કિંમત શું થાય? તો આખું પદ વર્ગમૂળની અંદર આવે પી એ સ્ક્વેર અપોન એમ વી, અને ઓમેગાની જગ્યાએ તમે 2π/t લઈ લો તો અહીંયા આગળથી આપણે ટીને સૂત્રનો કરતા કરી શકીએ. તો ટી બરાબર શું થશે? 2π√mv અપોન પી એ સ્ક્વેર, બરાબર. આ એનું શું મળી ગયું છે આપણને? આવર્તકાળ. તમે અહીંયા આગળ સમતાપી પ્રક્રિયા છે
તો દબાણ જે છે એની અંદર દબાણ P બરાબર બલ્ક મોડ્યુલસ B લઈ શકો છો, એટલે P બરાબર B લઈ શકાય. તો અહીંયા આગળ લખી દઉં કે પ્રક્રિયા સમતાપી હોવાથી દબાણ P બરાબર બલ્ક મોડ્યુલસ B લઈ શકાય. બરાબર, તો પીની જગ્યાએ જો બી લખી દો તો તમારી પાસે આવર્તકાળનું સૂત્ર આવું થશે, T બરાબર 2π√mv અપોન પીની જગ્યાએ શું લખી શકો છો, બી એ સ્ક્વેર. આ પ્રમાણેનું સૂત્ર લખી શકાય. તમે અહીંયા આગળથી બીજું એવું પણ કરી શક્યા હોત કે અને F બરાબર -ky સાથે સરખાવો અને kની કિંમત જે છે એ આપણા આવર્તકાળનું જે સૂત્ર છે T બરાબર 2π√m અપોન k એની અંદર મૂકો તો પણ ચાલે. તો એ સીધું તમે એના પરથી પણ લખી શક્યા હોય અથવા આ રીતે પણ લઈ શકાય. બરાબર, તો આજે આપણે અહીં સુધી વાત કરવાના છીએ. તો જેટલા દાખલા ગણાવ્યા છે સરસ રીતે એની પ્રેક્ટિસ કરતા રહેજો.